જય શિયારામ. હું મહેશ લાડવા આપની સમક્ષ રામચરિત માનસ વિશે વિચારો રજૂ કરું છું. આજ બીજો દિવસ છે. મારી ચેનલનું નામ છે મહેશ લાડવા. સબસ્ક્રાઈબ કરી લેજો. રોજ 5 મિનિટના વિડીયો હું રજૂ કરીશ. લોકાવિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरूं, पधारो पवन कुमार सियावर रामचंद्र की जय. રામચરિત માનસની અંદર 16:5 પછી તુલસીદાસજીએ ચોપાઈઓ રજૂ કરી છે. ગુરુજીની વંદના કરી છે. ગુરુજીના ચરણ છે એની રજ, એનો મહિમા બહુ બતાવ્યો છે. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુભાષ સરસય અનુરાગા. ગુરુજીના ચરણની રજ છે ને બહુ કિંમતી હોય છે. તો એનું આપણે સેવન કરી રોજ એના ચરણની રજની આપણે નમન કરી તો ભવસાગરમાંથી પાર ઉતારે છે. આમ તો ચિતાની ભસ્મ છે એ અપવિત્ર ગણાય છે, પણ જો એ શંકર પોતાના શરીર ઉપર ચોપડે અને પછી એ રજ નીચે પડી જાય તો એ રજ છે ને પવિત્રમાં પવિત્ર બની જાય છે. એ રીતે ગુરુના ચરણની રજ છે એ એટલી કિંમતી છે. ગુરુના ચરણની નખનું આપણે દર્શન કરીને તો હૃદયની અંદર દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થતી હોય છે અને મહામોહનો નાશ કરે છે. બહુ આપણા ભાગ્ય ઊંચા હોય ને તો જ આપણને ગુરુના ચરણની રજ પ્રાપ્ત થાય છે. રામચરિત માનસની અંદર જે ગુપ્ત પ્રગટ ભાવ